टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। મહત્વના સમાચાર આજે ઇન્ડિયા ગઠબંધનના સાંસદો રાહુલ ગાંધીના નેતૃત્વમાં સંસદ ભવનથી ચૂંટણી પંચના કાર્યાલય સુધી માર્ચ. બિહારમાં મતદાન યાદી સુધારણાના વિરોધમાં વિપક્ષ આ રેલી યોજી. વિપક્ષના સાંસદો 1 કિલોમીટર સુધી પગપાળા ચાલીને ચૂંટણી પંચના કાર્યાલય પહોંચશે. તો આ એ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. ઇન્ડિયા ગઠબંધનના સાંસદો રાહુલ ગાંધીના નેતૃત્વમાં સંસદ ભવનથી ચૂંટણી પંચના કાર્યાલય સુધી માર્ચ કરવાના છે. એ દ્રશ્યો છે કે જ્યાં રાહુલ ગાંધી પણ ઉપસ્થિત છે. બિહારમાં મતદાન યાદી સુધારણાના વિરોધમાં વિપક્ષ દ્વારા આ રેલી યોજાઈ છે, જેમાં ઇન્ડિયા ગઠબંધનના તમામ નેતાઓ હાજર છે. વિપક્ષના સાંસદો 1 કિલોમીટર સુધી પગપાળા ચાલીને ચૂંટણી પંચના કાર્યાલય પહોંચશે. थोड़ा बढ़ जा यहीं पे। તો આ એ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં સંસદ ભવનથી ચૂંટણી પંચના કાર્યાલય સુધીની આ 1 કિલોમીટરની માર્ચ છે. બિહારમાં મતદાર યાદી સુધારણાના વિરોધમાં વિપક્ષ દ્વારા રેલી યોજાઈ છે. બિહારમાં મતદાન યાદી સુધારણાને લઈને ઘણા સમયથી વિરોધ ચાલી રહ્યો છે. અરે તે વચ્ચે હવે વિપક્ષ દ્વારા આ રેલી યોજવામાં આવી છે, માર્ચ કરવામાં આવી છે. 1 કિલોમીટર સુધી સંસદ ભવનથી ચૂંટણી પંચના કાર્યાલય એટલે કે 1 કિલોમીટર સુધી આ માર્ચ કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે મોટી સંખ્યામાં ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ પણ ઉપસ્થિત છે. સાંસદો 1 કિલોમીટર સુધી પગપાળા ચાલીને ચૂંટણી પંચના કાર્યાલય પહોંચશે. તો રાહુલ ગાંધીની આગેવાનીમાં વિપક્ષની આ રેલી કે જે સંસદ ભવનથી ચૂંટણી પંચના કાર્યાલય સુધી છે, ઇન્ડિયા ગઠબંધનના તમામ નેતાઓ અને આપને જણાવી દઈએ કે સાંસદો જોડાયા છે આ રેલીમાં. આ એક માર્ચ છે. આપને જણાવી દઈએ કે બિહારમાં મતદાન યાદી સુધારણાનો વિરોધ ઘણા લાંબા સમયથી ચાલી રહ્યો છે અને તે વચ્ચે હવે વિપક્ષ આ રેલી યોજી રહ્યું છે. વિપક્ષના સાંસદો 1 કિલોમીટર સુધી પગપાળા ચાલીને ચૂંટણી પંચના કાર્યાલય પહોંચવાના છે. આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છે. રાહુલ ગાંધીની આગેવાનીમાં વિપક્ષની આ ચૂંટણી કે જેમાં ઇન્ડિયા ગઠબંધનના તમામ જે સાંસદો છે, નેતાઓ છે, તે પણ ઉપસ્થિત રહ્યા છે. अच्छे विजुअल मिल गए आगे के, आपको जो मिलता रहेगा बीच बीच का।